વાદળા ઉપરથી અંધારી અંધારી જાય છે, પણ વરસાદ પણ આવતો છે નહીં. મગફળીનું બિયારણ મોંઘા ભાવનું વાયુ છે, ચહેરા બધી બધી પણ થાકી ગયા. હવે મારું બધું કોઈ કરવું તો પડશે. અંબાલાલ બાબડા આકાશી હાલે, પણ હવે શીખર ચ વરસાદ થાય જ કોઈ ખબર પડતી નહીં. એટલે મારું બધું ખેડૂત બધા થાકી ગયા છે. બોલો, પાણી પાઈ પાઈને ગમે એટલું એક આજ પાયું ને તો કાલ તો હુકવું પડ્યું હોય. મારું બધું ખાતો નહીં ને કાઠું કોમ છે આ તો. પણ ચહેરાના પાળ્યું ને બધું બોડી બોડી થાકી ગયા છે. 3035 તો બિયારણ મગફળીનું કટ્ટાના 20 કિલોના. મોંઘા ભાવનું બિયારણ વાય પાયા વગર તો કોઈ ચાલે ના. વરસાદની વાટ જોઈએ તો કોઈ મેળ આવે નહીં. એટલે બધા ખેડૂતો ભાઈઓ પાવાનું ચાલુ કરી દેજો. વરસાદની કોઈ વાટ ના જોતા. ઉપરવાળાને આપણે શું છે એ તો આપણને ખબર ના હોય, બરાબર? એટલે વાટ જોવાય નહીં, બરાબર? મોંઘા ભાવનું આપણે બિયારણ લાયા છે એટલે પાવાનું ચાલુ કરી દેવાય, બરોબર? હા, બોલો બોલો પથુજી. બિયારણ આવી ગયું. એટલે આ બિયારણની વાત સાચી, પણ હવે મારું બીજું આ સાલ તો કાઠું હો પથુજી. હોય એટલે બહુ વરસાદનું કોઈ સંભાવના નહીં. હવે કરવું શું? 2 વીઘા તો મેં મગફળી પ્યારી હે હો, પણ વરસાદ વગર તો કોઈ નહીં. જે પાણી પાયા પણ કોઈ ન્યાકડે એમ નહીં લાગતું. હવે વરસાદ વગર કરવું શું? વો એ સારું હળો. હવે મારું બીજું વરસાદ નહીં થાય તો હવે શું થાય આપણું? બધા ખેડૂત મિત્રો વરસાદની વાત જોઈ રહ્યા છે, પણ હવે આપણા ભભુજીના ઘરે જવા દે એને આપણા નથી એ મગફળી પ્યારી ને, પણ હવે એને ઘરે તો જવું પડશે. એટલે જતા ભભુજીના ઘરે તો આવી ગયો, પણ ભભુજી દેખાતા નહીં. ઘરે હાક નહીં શીખે. મગફળી તો ભભુજીએ પ્યારી દીધી. એટલે હા 4 વીઘા મગફળી પ્યારી, પણ વરસાદનું કાઠું હ મારે એમ પણ હોય એમ છે. મગફળી વાવી હતી તે પાડ્યું વધતો તો મુએ. અલ્યા મુએ 2 વીઘા પ્યારી, પણ ભગુજી મારું બેટું હું કાઠું લાગે હો મને. કાઠું કાઠું એટલે હું વરસાદ નહીં થાય, કારણ કે એક અધિક મહિનો વચ્ચે આવ્યો હે. કયો મહિનો? અધિક મહિનો વચ્ચે, એક જેઠ મહિનો ડબલ નહીં આયા. એ વડે કયો મહિનો મારો બધો મેં જોઈ નહીં તારી. ભગુજી હું વરસાદ થયો કાઠો હોય એટલે મારું બેટું હરિયો કર્યું પડે. હું તો પરસ્યો થઈ ગયો ના. જો પાવડો હાલ ચહેરા બધો આવ્યો. બોલો, મારું બેટું 2 પાણી પાયા, પણ મગફળું નીકળતું નહીં. વરસાદ વગર ભગુજી કોઈ નહીં. મગફળી તો મારે નહીં નીકળતું તાર. એવું એમ? હા. એટલે પણ હવે ભગુજી કરશે હું આપણે એમ વિચારું. હું દુકાન મારું બેટું નહીં પડે. હવે અંબાલાલે બાપડા થાચા છે. અંબાલાલ તો બાપડા આગાહી આલી થાકે, પણ આગાહી બધી ખોટી પડે, કારણ કે વરસાદ મારું બેટું નહીં લખ્યો. ઉપરથી વાદળા અંધારી જાય છે, પણ આવતો નથી. એટલે મુએ વાટ જોઈ રહ્યો. વરસાદ કાલ આવે એવું કર્યું તું 2 દાડા પહેલા. હોવે. એટલે મને આશા હતી મૂકો થોડો ઘણો આવશે, પણ મારું બેટું ના આવ્યો ભગુજી. પણ હવે એક રસ્તો થાય ભગુજી. તારીખો તો આમ તો અહીંયા તારીખ આલી પર પણ વરસાદ નથી થયો. એ તો વાત સાચી, 2 તારીખો ફેલ જઈ. હા, પણ હવે મારે એટલું કરવું ભગુજી કેવું કે ના હોય તો આપણે ભેગા થઈ અને બોલાવીએ ગફુંડા ને 2-4 છોકરો બોલાવી. ના હોય તો ઢુંઢિયા બાપથી કાઢીએ તને. હા, કદાચ એ કાઢવાથી વરસાદ આવે. હા, એના કારણે આવે હો. તો આપણે ખેડૂત ભાઈઓ માટે, પશુપાલન બધા માટે રાહત થઈ જાય. વરસાદ થોડો ઘણો થઈ જાય. ઢૂંઢિયા બાપજી બધા બનાવે એટલે એનાથી વરસાદ આવે છે હો મારું બધું પાસે. વાત સાચી હોય. એટલે કઢીઓ વખત નું આડ્યું હોય એટલે કદાચ વરસાદ આપણે કાઢવાથી આવે તો વધારતો નહીં, પણ 25-30% વરસાદ પડે તો આપણો ફાયદો. એક ચાપટું પડી જાય તો આપણે મગફળી ને અંબર અડી જાય. મગફળી થાય ને તો એનો નંબર જ કરો ને ફોન, તો આવે તો છોકરા લઈને તો આપણે એની તૈયારી કરે. હડો હું ગફુરિયાને ફોન કરું. ગફુરિયા ઢૂંઢિયો કાઢે ને એટલે વરસાદ ફાઇનલ થાય હે એમ. એ વાત ઓબડી મીએ. બરોબર, હું ફોન કરું. પણ હલો, અરે ગફુર. ઘડીક આવે કે ઘડીક? અલ્યા થોડું કોમ હતું. ભગુજીના ઘરે બેઠો હું. ઘડીક આવે કે ઘડીક? ખાલી 10-15 મિનિટ કોમ હ.
એટલે હું કોમ હતું ખબર હે? ઢૂંઢિયા બાપજી કાઢવા હતા એટલે મને ભગુજીએ વાત કરી કે કપૂર કાઢા હા બનાવે છે હારો. બનાવે એ વ્યવસ્થિત ને એ ઉપાડે ને એટલે વરસાદ ફાઇનલ થાય એમ. વો સારું હોય તું જલ્દી આય હો. એ અમે બેઠા જ છે એ સારું. ભગુજી હા કપૂર આવો હા એમ તો 2-3 છોકરો કે મારે ઘરે હોય એટલે હું લેતા આવું. હા. આપણે 4-5 જણા મળી હા ઢૂંઢિયા બાપજીનું આયોજન કરીએ. બરોબર એટલે વરસાદ એમ કે આજ કરીએ તો 2 દિવસમાં વરસાદની સંભાવના ખરી. હા તો હળો આપણે તૈયારી કરાય એની તો આપણે તૈયારી કરે કપૂર આવે એટલે બનાવી હા બરોબર. હાર વળ હા હવે ભગા કાકાને કરાઈ ગયું હે વર્ષો કાકો હોય છે હેડો મને બોલાય જ છે શું કામ હશે જવું પડશે લા બેઠા લા હેડ જાઉં પેલા બેઠા પશો કાકો તો પશો કાકા એટલે કપૂર આવી ગયો. ઉવે આ છોકરા બધા લઈને આવ્યા એટલે આ સારું કર્યું ભગુજી હાલ તરત જ મારે જ્યાં ખેતરમાં ઉવે થોડું કોમ હતું કે હું આવું. શું કામ હતું મને તો બોલાયો એટલે શું હતું એમાં ખબર હે કપૂર? હા આપણે ઢૂંઢિયા બાપજી કાઢવા હતા એટલે વરસાદ થતો ને એવું વરસાદનું કાઠું હ ઉવે એટલે મને વિચાર આવ્યો મુકો ગફુરને બોલાવું ઉવે અને ઢૂંઢિયા બાપજીનું આયોજન રાખો હા તો 2 દાડામાં કે વરસાદ થાય એટલે ટાબરિયા હારા લઈને આવ્યો હંગાથ. હા બધા રે દાકો ઓ મારા બેટા છોટી વાળો બહુ થાય હા હું બનાવ એટલે ખારાન થાય હા તાન તું હવે જા પેલું બાજુ માટી પાડી ચીકણી અને ઓવે. વ્યવસ્થિત બનાવી દે અને પછી ઢૂંઢિયા બાપજી આપણે ઉપાડીએ બરોબર. હા તો રાહ. ભગા કાકો માટી લેવા જાય ભગો કાકો બસ એટલામાં જ હશે આવતા જ હશે જા હો હા હાડો છોકરો લઈ જા હંગાત ફટાફટ બનાવી નાખ. તો ભગા કાકા હા આ મને હાજર કે હવે એટલે આ માટી તૈયાર કરેલી પડી છે હા અને તમે ઢૂંઢીઓ ફટાફટ બનાવી દો હારું આ આપણે- છોકરાને બદલ લઈને આવ્યો હું. બરોબર સારું લાયો એ લાયો છો ભલે લાયો પણ આપણે વરસાદ નહીં આવતો ને તે ઢૂંઢીઓ ફટાફટ બનાવવાનું કરો હો હા, હારું હારું. ખટાકથી બનાવજો હા, હા. અરે, થોડી તું ઉપાડી લે, હો. આપણે પેલા ભગા કાકાને લઈ જાઓ. ચાલો. બતાડવો પડશે જો બનાવ્યો હે પેલા બેઠા હે. હા આપણે ઢૂંઢિયાની તૈયારી થઈ ગઈ છે બરાબર હવે છોકરા લઈને આવે છે બરોબર આબાજે તો હા આવી ગયો દે. આ બની છે ઢૂંઢ્યો તો આખો. ગફુરિયા તું તો મારો બેટા કારીગર હો. ઢૂંઢિયો તો મસ્ત બનાવે છે હો ભાઈ આરો ખાલી બરોબર ઓહ તારી તો ભગુજી હવે કરો તૈયારી. હમ આપણે ઢૂંઢિયો કાઢીએ આખા ગોમમાં કાઢીએ બરોબર. બરોબર અને મી વહરા હા ઢૂંઢિયા બાપજી મેવર હાડો હા લ્યો તાન કપૂર આ છોડીને ઉપાડા ઉપરાવાનો કરો તૈયારી બધા હંગાત હાડો બાબજી મી વહરાઓ ઢૂંઢિયા બાબજી મી વહરાઓ એટલે પછાજી હા ઢૂંઢિયા બાપજી તો આવી ગયા ઓ ભગુજી એક કામ કરો આ છોડીને આવો દુનિયા બાપજીને બતાવો ને એવું કરો બરોબર કપૂર આલજી. લો જા ઉધર પડી નાખી ઓય કરો ચોટલો ઢૂંઢિયા બાપજી કરો હવે કરે ઢૂંઢિયા બાપજી મેવર સાડો ઢૂંઢિયા બાબજી મી વહરાઓ ઢૂંઢિયા કપૂર ચાલુ રાખો. ઢૂંઢિયા બાબજી મી વહરાઓ ઢૂંઢિયા બાબજી મી વહરાઓ ભગુજી ને ઢૂંઢિયા બાપજી ઢૂંઢિયા બાપજી મેવર હાડો ઢૂંઢિયા બાપજી મેવર હાડો ઢૂંઢિયા બાપજી બાબજી મેવર હાડો ઢૂંઢિયા બાબજી મી વહરાઓ હવે આમ તો વરસાદ તો હમણાં જો આપણે ખાલી આ ઢૂંઢિયો બનાવે ને ઓવે ઢૂંઢિયા બાપજી મેવર હાડો ઢૂંઢિયા બાબજી મી વરહાડો ઢૂંઢિયા બાબજી મી વહરાઓ એટલે પછાજી હા મારે આજ તો વરસાદ આયા વગર ના આવે બોલો ભગુજી ઢૂંઢિયા બાપજી કાઢ્યા એટલે વરસાદ તમારા વરસાદ આ final. દુનિયામાંથી આવશે એમ
તો ગફુર હવે આખા ગામમાં ગાતા ગાતા ફરવાનું હોય હો હેડો અને પાછો મસ્ત બનાવ્યો હો પણ. હા ગફુરિયો કારીગર કારીગર છે. હવે તાન ઢૂંઢિયા બાબજી આશીર્વાદ બોલવા પડશે હો. વરસાદ આપવો જોવે રોમાપીરના ને ભગવાનના ને આશીર્વાદ બોલવાના. તમને દોણા આપો બરાબર. લેતા હો બોલશો ને આશીર્વાદ હા બોલો કે ને મોઢા મગ ભર્યા છે. તમારે જે લાવવું હોય લાવજો બરાબર. તમારે દોણા જોઈએ ને લાવો ચલો. છોકરાને બાપડાને બહુ સારું કામ કર્યું છે. તો આ દોણા છે અમે બરાબર. આ તમારે જે લાવવું લાવજો. આશીર્વાદ બોલો હવે કો લ્યો ઈ વાર છે હો એમ ને. હા. हाँ, આ બોલ્યો આ તો નહીં બોલતી આ નહીં બોલતી ઘરે નહીં બોલતી એમ શર્મા છે. ઉવે હા રોડો હેડો તો હો હા, હેડો બોલતા બોલતા તો ઢૂંઢિયા બાપ છે મેં વરસાડો. મિત્રોને દરેક ખેડૂત મિત્રોને મારે એમ કહેવું છે કે તમે ઘર તમારા કે ગામમાં રહેતા હોય ગમે જગ્યાએ આવી રીતે ઢૂંઢીઓ કાઢશો તો વરસાદની સંભાવના રહેશે. વરસાદ જરૂર આવશે અને વરસાદ આવશે તો આપણે ભેંસો અને પશુઓ માટે પણ પેલું રાખશે, ખેતી માટે પણ. એટલે મારે એટલું કહેવું કે તમે દરેક જગ્યાએ રહી અને આ ઢૂંઢીઓ કાઢજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ કપાનું બિયારણ વાવ્યું છે બરાબર છે. બરોબર 35 રૂપિયાનો કટુ આવે 20 કિલોનું બરાબર. બરોબર તો આપણે શું કે વાવેતર બધું કર્યું છે. તો ઢૂંઢિયા બાપજી ને એવું બધું આપણે કરીએ છીએ બરાબર. અને વાદળ પણ ઉપર અંધારી જાય છે બરાબર છે. તો વરસાદ પણ આવતો નહીં. એ તો ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં તો કોઈ છે નહીં બરાબર. તો મિત્રો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાવાળા, જય માતાજી.